બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ છે એનું સરસ મજાની કવિતા 4 ભણશું કે જેનું નામ છે આવ્યો મેહુલો. બહુ સરસ મજાનું લોકગીત છે, ગાવાની મજા આવે એવું છે અને હું તમને સમજાવીશ પણ ખરી. તો જોડાયેલા રહેજો. હજુ સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને આવા વિડીયોઝની માહિતી એ મળતી રહે. તો શરૂ કરીએ. આવ્યો મેહુલો બહુ સરસ મજાનું લોકગીત. લોકગીત એટલે શું? તો કે જે સરસ મજાના લોકોએ ગાયેલું હોય, પેઢીથી બીજા પેઢી સુધી એ પહોંચેલું હોય, એનું લેખિત સ્વરૂપ એટલું બધું પોપ્યુલર ના હોય, અથવા તો કોણે લખેલું છે કે કોણે ગાયેલું છે પહેલી વાર એ ના ખબર હોય, એટલે એને લોકગીત કહેવામાં આવે છે, કે જેનું સર્જન છે લોકો દ્વારા થાય છે. આ જે મેહુલો એટલે વરસાદ. ઓફકોર્સ હમણાં ચોમાસું છે, તમને ખબર છે ને, સૌરાષ્ટ્રમાં તો આહા હા શું વરસાદ દરેક જગ્યાએ આવેલો હતો. તમારા શહેરમાં અથવા તો તમે ક્યાં ગામમાં રહ્યો છો અને કેવો વરસાદ હતો એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો. એટલીસ્ટ તમારા શહેરનું કે ગામનું નામ તો જણાવી શકો. તો અહીંયા જે છે વરસાદ આવવાની સાથે જળ ચેતન સૃષ્ટિમાં આવતા પરિવર્તનોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સમગ્ર સૃષ્ટિમાં શું પરિવર્તન થયું છે, રાઈટ? વરસાદને યોગ્ય રીતે જ ધરતીનો ધણી કહ્યો છે. ધણી એટલે પતિ, સ્વામી. ધરતી માટે તેના પ્રેમ અને ઉપકારના ભાવને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ ગીત જે છે બહુ જલ્દીથી યાદ રહી જાય એવું એકદમ સરળ છે. અને કેવી રીતે છે એ આપણે અહીંયા કરશું. સ્વાધ્યાયના આધારે વિશેષણ અહીંયા જે છે એ વિશેષણ પણ આવશે, એ આપણે આગળ ભણશું. તો સૌથી પહેલા તો ગાઈ લઈએ આપણે કવિતા. પોતપોતાના અલગ અલગ રાગમાં લોકો ગાતા હોય છે અને સરસ રીતે ગાઈ શકાય. ઓકે, તો આપણે સૌથી પહેલા કવિતા જોઈએ. ઓકે, તમને કવિતા યસ આખી દેખાય છે કવિતા? ઓકે, આઈ હોપ કે તમને સરસ મજાની કવિતા દેખાશે. ઓકે, યસ. તો મારી સાથે ગાજો. હા, ગાશો ને મારી સાથે કવિતા? યસ. તો ઉત્તર ગાજ્યા ને દખણ વરસિયા રે, ઉત્તર ગાજ્યા ને દખણ વરસિયા રે, મેહુલે માંડ્યા મંડાણ રે, આવ્યો ધરતીનો ધણી મેહુલો રે, આવ્યો ધરતીનો ધણી મેહુલો રે, નદી સરોવર છલી વળ્યા રે, નદી સરોવર છલી વળ્યા રે, માછલી કરે હિલોડ રે, આવ્યો ધરતીનો ધણી મેહુલો રે, ખાડા ખાબોચિયા છલી વળ્યા રે, ખાડા ખાબોચિયા છલી વળ્યા રે, ડેડકડી દીએ આશીષ રે, આવ્યો ધરતીનો ધણી મેહુલો રે, ધોરીએ લીધા ધુરી ધોસરી રે, ધોરીએ લીધા ધુરી ધોસરી રે, ખેડૂએ લીધી બેવડી રાસ રે, આવ્યો ધરતીનો ધણી મેહુલો રે, આવ્યો ધરતીનો ધણી મેહુલો રે, ગાયે લીધા ગાના વાછરું રે, અસ્તરીએ લીધા નાના બાળ રે, આવ્યો ધરતીનો ધણી મેહુલો રે, ઉત્તર ગાજ્યા ને દખણ વરસિયા રે, ઉત્તર ગાજ્યા ને દખણ વરસિયા રે, મેહુલે માંડ્યા મંડાણ રે, આવ્યો ધરતીનો ધણી મેહુલો રે. સરસ છે ને? ગાઈ શકાય એવી? મજા આવી? તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો. હા, યસ ઓર નો. તો આમાં શું કહે છે હવે આપણે સમજીએ કે ઉત્તર આવ્યા ને દખણ વરસિયા રે, મેહુલે માંડ્યા મંડાણ રે, આવ્યો ધરતીનો ધણી મેહુલો રેલો. મતલબ મેહુલો એટલે કે વરસાદ જે છે એ ઉત્તરમાં ગાજી અને દક્ષિણમાં, દખણ એટલે દક્ષિણ, એમાં વરસવા લાગ્યો છે. બસ આ જ રીતે વરસાદે મંડાણ કર્યા છે, યાની શરૂઆત કરી છે. વરસાદ જ્યારે વરસવાની આવવાની શરૂઆત થઈ ત્યારે શું થાય? તો કે ધરતીનો ધણી એટલે કે સ્વામી છે, પતિ મેહુલો જે છે વરસાદ છે, આ રીતે ધરતીને ભીંજવવાની શરૂઆત કરી દીધી છે. મેહુલે માંડ્યા મંડાણ રે. પછી શું થાય વરસાદ આવે તો કે નદી સરોવર છલી વળ્યા રે, માછલી કરે હિલોડ રે,
એને શું થાય, વરસાદ આવે એટલે વરસાદની આગમનની શરૂઆત થાય એટલે નદી સરોવર દરેક જગ્યા જે છે એ પાણીથી ભરપૂર છલકાઈ જાય. પાણીમાં રહેનારી માછલીઓ હોય એ પણ જે છે નવું ભરપૂર પાણી મળે વધારે એટલે એની એકદમ ખુશ થઈ જાય, એટલે હિલોળ રે, એટલે એ જે છે ખુશ થઈ અને ગેલ ગમત કરી રહી છે એવી વાત કરી રહ્યા છે. ખાડા ખાબોચિયા છલી વડિયારે ડેડકડી દીએ આશીષ રે. શું અહીંયા થાય તો કે નાના મોટા ખાડા અને ખાબોચિયા હોય આપણે જોવા મળે હે ને, એ વરસાદના પાણીથી એકદમ છલકાઈ જાય. અને ખાડા ખાબોચિયામાં રહેનારા દેડકા દેડકીઓ જે છે એ પણ એકદમ મસ્ત પાણી એને મળ્યું એટલે એ એકદમ તૃપ્ત થઈ અને આશીર્વાદ એટલે દુઆ આપે. ન કહેવાય ઓ અલ્લાહ કે નામ પે દે દે બાબા, અથવા તો કઈ આપો ને અમને, હે ને, એવું તમે જોતા હશો ને જ્યારે તમે કઈ પણ આપો ઓફકોર્સ ત્યારે શું કે ઓ ભગવાન તારું ભલું કરે, અલ્લાહ આપકા ભલા કરે, ને ભગવાન ભલું કરે મતલબ લાઈક આશીષ આપે, આશીર્વાદ આપે, બ્લેસિંગ્સ આપે. અથવા તો તમને મોટા પણ ઘણી વાર આશીર્વાદ આપતા હોય કે ચલો પરીક્ષામાં સરસ માર્ક્સ આવે, એને બેસ્ટ ઓફ લક, તો એ બધા આશીષ આપે. તો અહીંયા જે છે ઓફકોર્સ એ દેડકાને સરસ મજાનું નવું પાણી મળ્યું છે, ખાબોડા ખાબોચિયાનું, એટલે આશીર્વાદ આપી રહી છે. ધોરીએ લીધા ધોરી ધોસરી રે, ખેડુએ લીધી બેવડી રાસ રે. અહીંયા શું કીધું છે, બળદ, ધોરીડા એટલે બળદ, એને પોતાના કાંધ એટલે ખભા ઉપર જે છે શું લીધું છે, હરખભેર ધોસરી લીધી છે. અને ખેડુએ શું લીધું છે, ડબલ રાસ, ડબલ એટલે બેવડી એટલે ડબલ, એ રાસ લઈ લીધી છે. અને ગાયે શું કર્યું છે તો કે પોતાના વાછરું જે છે એ કોટે વળગાડ્યા છે. અને સ્ત્રીઓએ શું કરવું છે, અહીંયા અસ્તરીએ લીધા નાના બાળ. જો અહીંયા ચિત્રમાં પણ સ્ત્રીઓ પોતાના બાળકોને સરસ રમાડી રહી છે, પોતાના બાળકોને છાતીએ લગાડી પ્રેમ કરી રહી છે. આમ ધરતીનો ધણી મેહુલો એ આવ્યો ત્યારે શું થાય તો કે ઓફકોર્સ જળ ચેતન સૌમાં ખુશી જોવા મળી રહી છે. તમારી આસપાસ તમને આના ઉપરથી નિબંધ પૂછાય કે ભાઈ તમે વરસાદનો નિબંધ હોય, ચોમાસાનો નિબંધ હોય, અથવા તો વરસાદના આગમનને લીધે કયા કયા ફેરફારો જોવા મળે, તો તમે આના ઉપરથી સરસ લખી શકો. આઈ હોપ કે તમને આ કવિતા ગાવાની પણ મજા આવી હશે અને સમજાઈ પણ ગઈ હશે. અહીંયા શબ્દાર્થ જે જુઓ, ઉત્તર એટલે ઉત્તર દિશા, દક્ષિણ એટલે દક્ષિણ, મંડાળ એટલે શરૂઆત, અને આના ઉપરથી તમે સવાલ જવાબ પણ લખી શકો. જેમ કે જુઓ, આપણે અહીંયા જે છે એ સવાલ જવાબ એ આપણે બીજા વિડીયોમાં કરશું, પાર્ટ 2 માં, કે જેની અંદર આપણે સવાલ જવાબની ડિટેલમાં ચર્ચા કરશું. આઈ હોપ કે તમને કવિતા ગાવાની મજા આવી હશે અને સમજાઈ ગઈ હશે. તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.